ખેડૂત મિત્રો, જમીન વેચતી વખતે ઘણી વખત તમારા જે રેવન્યુના એડવોકેટ હોય એ નોટિસ આપવાની વાત કરે છે. જ્યાં કિંમતી જમીન હોય ત્યાં ખાસ નોટિસ અપાય છે. ગ્રામ્ય ઇલાકામાં હજી નોટિસો અપાતી નથી. જરૂર નથી કે બધી જમીનમાં નોટિસ આપો, પણ નોટિસ આપો તો તમે બોનાફાઇડ પરચેઝર સાબિત થાઓ છો, શુદ્ધ બુદ્ધિપૂર્વકના ખરીદનારાઓ. એટલે કે તમે કોઈ બાબતો છુપાવવા પ્રયત્ન કરેલ નથી. ટૂંકમાં એટલી વાત કે કિંમતી જમીન હોય તો આવો ખર્ચો કરવાનો, હા ઓછી કિંમતની જરૂર હોય તો આવા બહુ ખર્ચા કરવાની જરૂર નથી. કાયદામાં ક્યાંય એવી જોગવાઈ નથી કે મિલકતોની નોટિસ આપવી જોઈએ, પણ મિલકતની નોટિસ આપો તો તમે બોનાફાઇડ પરચેઝર છો એવો એક વધારાનો પુરાવો સાબિત થાય છે. તો એ ચેલેન્જ તો કરી શકાય, કારણ કે દરેક વ્યક્તિ કાંઈ દરેક છાપા વાંચે, કાંઈ તમે દરેક છાપાની અંદર નોટિસો આપવાના નથી. અને હવે તો ડિજિટલ મીડિયા પણ વધી ગયા છે, છતાં પણ એક વધારાની માહિતી તમને આપું છું કે જાહેર નોટિસ જે છે એ કંઈક આ પ્રકારની હોઈ શકે. એની કોઈ સાઇઝ ફિક્સ નથી, પરંતુ બધાને ધ્યાનમાં આવે એવી હોવી જોઈએ. તો આ છે એક પ્રકારની જાહેર નોટિસ. જાહેર નોટિસનો વિરોધ હોય ને તો નોટિસ હોય એના કરતાં બમણી મોટી હોવી જોઈએ, તો વિરોધ વ્યવસ્થિત રીતે પ્રદર્શિત થાય. નોટિસની અંદર વધારે મહત્વનું શું હોય છે? નોટિસ જે છે એના માટે મિલકતનું વર્ણન હોવું જોઈએ કે આ ગામની, આ જિલ્લા તાલુકાની, આ સર્વે નંબરની જમીન, ખેડ ખાતા નંબર આટલા, સર્વે નંબર આટલા, જમીન આરે ક્ષેત્રફળ આટલા, અને ધારણ કરનારાના નામો જેટલા હોય સંયુક્ત નામો પૈકી એ બધાના નામ અને ફેરફાર અને રેવન્યુ રેકોર્ડ આવેલ છે. અને એ અસલ અને પ્રત એ અમારે ક્યાંય ટાંચમાં મૂકેલ નથી, કોઈની પાસે ગીરો રાખેલ નથી, તથા આ જમીન અમને વેચવાનો અધિકાર છે. એટલે ટાઇટલ અને રેવન્યુ હક અમારી પાસે છે, જેમાં કોઈનો દર, દાવો, લાગ, હિત, હિસ્સો રહેલો નથી. કોઈ સરકારી, અર્ધ સરકારી, કંપની, મંડળી કે કોઈ જાતની બેંક કે કોઈનું કોઈ પણ જાતનું દર, દાવો કે એવું કશું રહેતું નથી. અને હોય તો આજથી 7 દિવસની અંદર અમને જાણ કરવી, લેખિતમાં અથવા રજીસ્ટ્રીથી જણાવવું. અને જો તે પછી નહીં જણાવો તો તમારો હક તમે જતો કરો છો, એટલે વેવ્સ થાય છે. એમ માનીને સદુરી મિલકતનો અમે રજીસ્ટર દસ્તાવેજ કરશું તો અમે શુદ્ધ બુદ્ધિપૂર્વકના ખરીદનારાઓ, એટલે અહીંયા મેં તમને કીધી ને બોનાફાઇડ પરચેઝર, એ તરીકે તમો ને અમારા આ શુદ્ધ બુદ્ધિપૂર્વકના ખરીદનારના ટાઇટલ બંધન કરતા રહેશે. અને ત્યાર પછી એ ટાઇટલ લીડનું પ્રમાણપત્ર એડવોકેટ છે ઇસ્યુ કરશે. એડવોકેટને પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનો કોઈ એવો અધિકાર નથી કે માન્ય પુરાવો થઈ જાય, પણ એના પ્રક્રિયા પૂરી કરી છે એમ ગણાય. તો આટલી મેં તમને વધારાની માહિતી આપી. મને લાગે છે કે આ માહિતી તમને ઉપયોગી થશે.